વડોદરામાં વોર્ડ નંબર 15માં થયેલા હુમલામાં હવે નવો વળાંક આવ્યો છે। ભાજપ ઉમેદવાર તરફથી કોંગ્રેસના આરોપો નકારી કાઢાયા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા। ભાજપ કાર્યકર્તાઓ પર કોંગ્રેસ ઉમેદવારના પુત્રએ હુમલો કર્યાનો આરોપ હતો। ખોટી ફરિયાદ કરી સહાનુભૂતિ લેવાનો પણ આરોપ હતો। ઘટના સમયે હાજર ન હોવાનો ભાજપ ઉમેદવારોનો દાવો। સીસીટીવી પણ સામે આવ્યા છે। ખોટી ફરિયાદ કરી સહાનુભૂતિ લેવાનો આરોપ લાગ્યો છે। વોર્ડ નંબર 15માં થયેલા હુમલામાં હવે નવો વળાંક આવ્યો છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એ જે ઝઘડો થયો તેની અંદર બપોરે બાઇટ આપનાર જે ઉમેદવારનો પુત્ર હતો એ જ વ્યક્તિ એ ઉમેદવારની સોસાયટીમાં અમે પ્રચાર કરવા અમારી પાર્ટીના લોકો ગયા હતા। એને એ જ કલરની ટી શર્ટ પહેરી છે અને બપોરે બાઇટ આપી રહ્યો છે કે મને માર્યો છે અને ફૂટેજમાં એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। સૌ પ્રથમ તો વિષય મારો છે કે મેં ત્યાં છું જ નહીં અને ઉમેદવાર સાથે પ્રચાર કરવા ગયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને તેમના પુત્ર દ્વારા મારવામાં આવ્યો છે।